એક વસ્તુ યાદ રાખજો સજ્જનો, જ્યાં આપણે પહોંચી ન શકતા હોઈએ ને ત્યાં બે હાથ જોડવા જોઈએ. ક્યારેય કોઈનો એવો અનાદર ન કરવો જોઈએ. ઘણી વખત બાણ વાગે ને તો એની ઔષધિ મળે, પણ વેણ વાગે ને એની ઔષધિ બહુ ઓછી હોય છે. બહુ સરસ કાલે જ મેં સાંભળ્યું હતું, મકાન સળગે તો વીમો લેવાય, મકાન સળગે તો વીમો લેવાય, પણ સપના સળગે તો શું કરવું? વાદળ વરસે તો છત્રી લેવાય, આંખો વરસે તો શું કરવું? સિંહ ગરજે તો ભાગી જવાય, પણ અહંકાર ગરજે તો શું કરવું? અને કાંટો વાગે તો કાઢી શકાય, પણ કોઈના વેણ વાગે તો શું કરવું? એટલા માટે વાણી અને પાણી આ બેયને ધ્યાનથી વાપરવા જોઈએ.